નમસ્તે. આજે આપણે ભાગ 2માં બંને ગોઠણ બદલાવેલા ઓપરેશનની કસરત જોવાની છે, ટોટલ ની રિપ્લેસમેન્ટની. આપણે આગળના વિડીયોમાં ભાગ 1ની કસરત જોઈ છે. હવે ટેકે બેસીને માસી બંને આરામથી ટેકો ન હટાવતા બંને હાથથી ગોઠણ ઉપર વજન આપો, દબાવો. એમને બંને ગોઠણમાં FFD છે, ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી, જે ગોઠણ નીચે જગ્યા રહે છે કે ગોઠણ થોડોક સીધો ઓછો થાય. દબાવજો. જાતે જ એમનાથી જેટલું પ્રેશર થાય એટલું માસી ગોઠણે ટાઈટ કરજો અને હાથથી થોડુંક પ્રેશર કરજો કે હાથથી તમારે એમ કરવાનું છે કે જે ધીમે ધીમે ગોઠણ આપણે સીધો કરતા હોય એમ પ્રેશર આપજો, ધક્કો મારજો નીચે. સહન થાય છે અને ટેકો રાખવાનો છે એટલે આપણને કમરની કાંઈ પ્રોબ્લેમ ન થાય, કમરનો દુખાવો ન થવો જોઈએ. રોકી રાખજો દબાવી કે તમને એમ લાગવું જોઈએ કે બંને પગ આપણા સીધા થાય છે, નીચેની જગ્યા ઓછી થાય છે. ધીરે ધીરે દબાવો. આંગળીઓથી ઓછું ફાવે તો હથેળી અડાડી શકશો, તમને જે રીતે અનુકૂળ આવે માસી. ધક્કો લાગે છે એવું લાગે છે હાથથી? બરાબર છે ને? થાય એટલું પ્રેશર કરજો અને રોકી રાખજો. જે જાતે થાય છે અને થોડુંક આસિસ્ટન્ટ મળે છે હાથથી, અને ગુરુત્વાકર્ષણની દિશામાં થાય છે એની વિરુદ્ધ દિશામાં નહીં, એટલે આપણને થોડોક સપોર્ટ વધારે મળશે. રોકી રાખજો માસી. ખેંચાય ત્યાં સુધી, સહન થાય ત્યાં સુધી તમને અનુકૂળ આવે વધુમાં વધુ પ્રેશર કરી શકશો. બીજું કાંઈ સાંધાને કાંઈ તકલીફ નહીં થાય, ઓપરેશનવાળા ભાગને કાંઈ નહીં થાય, કારણ કે તમે તમારા હાથથી જ ધક્કો મારો છો એટલે તમે અતિશય પ્રેશર નથી કરવાના, તમને સહન થાય એટલું જ કરશો તમે. રોકી રાખજો. રોકો. ખેંચાય એવું લાગે છે પાછળથી? બરાબર છે. એટલે જ્યારે માસી ધક્કો મારે છે એટલે ગોઠણે નીચે જવાના છે, જગ્યામાં ફેરફાર થશે અને જે નીચેના આપણે જે કાફ મસલ્સ છે, હેમ્સ છે, એ રિલીઝ થશે. એનામાં ટાઇટનેસ ઓછી થાય તો જે FFDમાં આવી ગયો છે પગ, જે પગ થોડોક વળેલો હોય છે, સીધો ઓછો થાય છે, પૂરેપૂરો સીધો નથી થતો, એમાં એની ટાઇટનેસ એ રિસ્પોન્સિબલ છે કાફ મસલ્સ હેમસ્ટ્રિંગની. અને જે ધક્કો લાગવાથી માસી દબાવી રાખજો. જે પગ સીધો થાય છે એટલે ઉપરના જે સ્નાયુ છે એનું કોન્ટ્રાક્શન થશે ક્વાડ્રિસેપ્સનું, એટલે એને રિલેક્સ કરવામાં, એની સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થશે. રોકી રાખજો માસી. 4-5 સેકન્ડ દબાવો, અંદાજે જેટલું થાય એટલું, અને સાવ ધીરે ધીરે છે. જર્ક ન લાગે, આંચકો ન લાગે, સાવ ધીરે ધીરે છે. રોકો માસી. દબાવો. બરાબર છે. ટેકે બેસીને કરવામાંથી સામે જ એમને ગોઠણ સામે જ ધ્યાન કેન્દ્રિત થશે, વિઝ્યુઅલ ફીડબેક મળશે. આપણે કોઈ પણ કામ સામે જોઈને કરીએ તો આપણને રિઝલ્ટ સારું મળે, પરિણામ સારું મળે, કારણ કે આપણી નજર એની સામે જ છે, ધ્યાન કેન્દ્રિત કરીને જ આપણે કરીએ છીએ. રિલેક્સ. નેક્સ્ટ બીજી માસી. બરાબર છે. હવે ચૂનની દુપટ્ટો લઈને આંગળીઓની નીચે જ રાખવાનું છે કે જે આંગળાઓનું મૂળ છે એની નીચે આ છેડો આવે તો વધારે સારું, આપણે વધારે સારું એવું પ્રેશર કરી શકશું. આમાંય હાથે એકદમ રિલેક્સ રાખજો, કોણી કાટખૂણે અંદાજે વળેલી રાખીને માસી, પછી આમ પકડી રાખજો કે આપણો હાથ સીધો રહેશે તો ઓછું જોર થશે. બરાબર છે માસી. હવે ધીરે ધીરે લેતા જાઓ. તમારે એટલું જ જોવાનું કે આ કાંડામાંથી મારે પગ તમારે મોઢા તરફ ખેંચવો છે. બરાબર છે. ગોઠણ તરફ લેજો. એટલે અહીંયા જ આપણે ધ્યાન રાખવાથી ગોઠણે આપણો ઊંચો નહીં થાય, બંને સાંધામાં ધ્યાન નહીં રાખવું પડે, કારણ કે આ તો આપણે થોડુંક તો પ્રેશર આપવાના જ છીએ આને આગળ લેવા માટે, એટલે ઇનડાયરેક્ટલી ગોઠણે નીચે જવાનો જ છે, ગોઠણે સીધો રહેશે આમાં, પણ આપણું ધ્યાન અહીંયા જ હશે કે આ રેન્જ આવી જોઈએ આપણી કાંડામાંથી, જેટલો બને એટલો ગોઠણ તરફ જ પગ લેવાનો છે. લઈ જાઓ માસી. બરાબર છે. સહન થાય છે. અને રોકી રાખજો 8-10 સેકન્ડ અંદાજે, દરેક વખતે રોકી રાખજો. સહન ન થાય તો વહેલું છોડી શકશો.
ચૂનની દુપટ્ટો જે પણ આપણે રાખીએ એ જો આ ભાગમાં હોય તો આપણે ઓછી તાકાતે મુવમેન્ટ વધારે મેળવી શકશું. ઘણીવાર બનતું હોય છે કે આ જ આપણે પાર્ટ અહીંયા રાખવાથી, સપોઝ આટલે નીચે રાખવાથી આપણે વિચારશું કે તો એટલો બધો આપણો એન્કલમાંથી આપણે ફોર્સ નહીં કરી શકીએ, કારણ કે લીવર આર્મ ઓછો થઈ જાય છે. અહીંયા રાખવાથી એનો લીવર આર્મ વધે છે, એનો એરિયા વધે છે, એટલે આપણે વધારે રેન્જે મેળવી શકશું ઓછી તાકાતથી. એની જગ્યાએ આપણે ધારો કે સપોઝ અહીંયા વિચારીએ કે અણી પાસે આપણે આંગળીઓ પાસે રાખીને ખેંચવું છે, માસી પકડી રાખજો. તો આપણે ઘણીવાર એવું બનતું હોય છે કે અહીંયા રાખવાથી આપણે કાંડામાંથી ઉપર લઈશું પણ આપણા આંગળાઓ વળવાની બીક લાગે કે વધારે વળી જશે, કાંડાની જગ્યાએ અહીંયા પ્રેશર ફોર્સ વધી જશે, આની મુવમેન્ટ વધારે થશે. એટલે જે આપણે હમણાં જોયું એમ ખાલી આંગળાઓની નીચે જ એનો જે આ જોઈન્ટ એમટીપી જોઈન્ટ છે, અહીંયાથી જે સ્ટાર્ટ થાય છે જે સાંધો, એની થોડીક નીચે જસ્ટ બિલો રોકી રાખજો માસી. બરાબર. તો આપણા લીવર આમાં મેન્ટેન રાખશું, સારો એવો ફોર્સ કરી શકશું અને એટલી રેન્જય મળશે કે કાંડામાંથી પગ વધારે ગોઠણ તરફ, ચહેરા તરફ લઈ શકશું. જે એન્કલ ડોર્સિફ્લેક્શન જે આપણે કહીએ છીએ, એનાથી કાફ, હેમસ્ટ્રિંગ બંનેમાં સારું એવું સ્ટ્રેચ થશે. જે નીચેના પિંડીના સ્નાયુ, સાથળની નીચેના સ્નાયુ. રોકોમાસી હાથે બરાબર છે ને? બસ હાથની સ્થિતિ આપણે જોઈએ તો જે આ રીતે રાખવાથી થોડુંક કમ્ફર્ટેબલ લાગે કે હાથમાંય પેઇન ન થવું જોઈએ આપણને. ઘણીવાર આપણે પ્રેશર કરવાથી એની સ્થિતિ પ્રોપર ન હોય તો એ આપણે અમુક રિપીટેશન પછી એવું લાગતું હોય છે કે ખભાથી કેમ ખેંચાય છે, વધારે ફોર્સ નથી થતો. રોકી રાખજો માસી તમારી તરફ, અને છોડો એટલે સાવ ધીરે ધીરે જ મૂકજો, જર્ક ન લાગે એમ. લઈ જાઓ પાછું તમારી તરફ. રોકો. એટલે જે કાંડામાંથી પગ ઉપર આવે છે એટલે ગોઠણે ઇનડાયરેક્ટલી નીચે ટાઈટ જ રહેશે કે આ ઊંચો નહીં થાય ભાગ. એનું જે એક્સટેન્શન રેન્જ છે એ જાળવીને જ આપણે જે એન્કલમાંથી પગના કાંડામાંથી પગને ગોઠણ તરફ લેવાનો છે. રિલેક્સ. નીચે લ્યો, છોડો ને એટલે આમ પગ નીચે નમાવજો, પૂરેપૂરો નમાવજો, જેટલો જાય એટલો. ફરીથી તમારી તરફ માસી. લઈ જાઓ. બરાબર છે કે જે એફએફડી છે, પગ જે ઊંચો રહે છે, ગોઠણમાંથી સીધો ઓછો થાય છે, જે ઘણા મસલ્સ ટાઈટ હોવાના કારણે બની શકતું હોય છે, કાફ મસલ્સ, હેમસ્ટ્રિંગ, એને રિલીઝ થવામાં, એની ટાઈટનેસ ઓછી થવામાં આ એક્સરસાઇઝ ઘણી મદદરૂપ, અસરકારક સાબિત થઈ શકે. રિલેક્સ. ધીમે ધીમે ફરીથી 2 વાર કરો છો. જી નીચે પૂરેપૂરો નમાવજો. ફાવે છે ને? બરાબર ને? પગ હા બદલાવી. રોકી રાખજો માસી, એક જ વાર કરી લ્યો. સરસ. રિલેક્સ. બીજા પગમાં આપણે એ જ રીતે કરશું, બંને પગને. આંગળીઓ નીચે જ ચૂની રાખીને આપણે જે જમણા પગમાં કરીએ એ સ્થિતિમાં જ. ના ચાલશે, કાંઈ વાંધો ન માસી, ચાલશે, બરાબર છે. આમાં એફએફડી ઘણું ઓછું છે, જમણા પગમાં થોડોક વધારે છે. પગ થોડોક કાંડામાંથી તમારી તરફ લેજો, રોકી રાખજો. આમાં વિઝ્યુઅલ ફીડબેક આપણે મેળવી શકશું કે સામે જોઈને જ થવાથી જે આપણો આઉટપુટ છે, જે રિઝલ્ટ છે, જે આપણું કોન્સન્ટ્રેશન છે, એ કસરત પ્રત્યે વધારે સારું એવું કરી શકશું, જાળવી શકશું. રોકી રાખજો માં. રિલેક્સ. છોડો એટલે પાછો નીચે પૂરેપૂરો લેજો, કરો તમારી તરફ. તમને થાય એટલું કમ્ફર્ટેબલ રેન્જ સુધી જ લઈ જાજો, વધારે પ્રેશરને ઝર્ક ન લાગે, આંચકો ન લાગે. સાવ રિલેક્સ, ધીરે ધીરે જ છોડો ત્યારે ધીમે ધીમે જ મૂકવાનો છે પગ. રિધમિકલી થવાથી મસલ્સની સ્ટ્રેન્થ વધે, એન્ડ્યુરન્સ વધશે, ઝર્કી મુવમેન્ટ નહીં થાય, કોઈ આડઅસર નહીં થાય, દુખાવો પણ ઘણા ઓછો ચાન્સ રહેશે દુખાવો થવાના. નીચે લેજો માસી, પાછું લઈ જાઓ, ગોઠણને નીચે રાખીને જ કરો.
રોકી રાખજો. બરાબર. ફરીથી બે ત્રણ વાર કરી લેજો માસી. પાછો તમારી તરફ. ગોઠણને સીધા જ રાખીને હાથની સ્થિતિ આપણે આ રીતે જાળવવાથી દુખાવો ઓછો થાય, આપણે ફોર્સ વધારે કરી શકાય. સામે જોઈને જ કરજો માસી. પગના કાંડા સામે ધ્યાન રાખીને જ કે મારો પગ કેટલો આવે છે, કેટલું હું લઈ શકીશ, એના ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત હશે. તો ધીમે ધીમે ડે ટુ ડે આપણે વારંવાર કરવાથી એ રેન્જ આરામથી વધી શકે છે. નીચે લેજો. હવે એકવાર કરો. ફરીથી લેજો માસી. તમારી તરફ રોકી રાખજો. બરાબર. સસ્ટેન સ્ટ્રેચિંગ મેન્ટેન રહેશે. એક ધારું સ્ટ્રેચિંગ આવશે મસલ્સ ઉપર, એટલે એના ફાઇબર્સ ધીરે ધીરે રિલેક્સ થશે. જર્ક નહીં લાગે, રિધમિકલી રિલેક્સ થશે, એનામાં ટાઇટનેસ ઓછી થશે. રિલેક્સ. હવે નેક્સ્ટ માસી, બંને પગ વચ્ચે ઓશિકું રાખીને જ, ઓશિકા ઉપર તમે હાથ રાખજો ખાલી, ઓશિકું નમે નહીં એટલે. બંને ગોઠણથી ઓશિકાને દબાવવાનું છે માસી, ઊંચા ઓછા થાય એ રીતે. બરાબર છે કે આપણે પગનું ધ્યાન રાખશું કે આપણા પગ બહુ ઊંચા ન થવા જોઈએ જ્યારે દબાવીએ છીએ ત્યારે. એને નીચે દબાવવાના છે એટલે સીધા રહેવા છે એમ. દબાવવાનું છે અંદર જ તમારે, ઓશિકાને દબાવજો. બરાબર છે. સામે જોઈને જ રોકાય એટલી વાર રોકી રાખજો. હજી થોડીક વાર રોકાય તો રોકી રાખજો. ઓછામાં ઓછું 3 થી 5 સેકન્ડ રોકજો માસી. બરાબર છે. ધીરે ધીરે છોડજો. બરાબર છે. થોડીક વાર એવું લાગશે કે દબાવવાથી ખેંચાય છે સ્નાયુમાં, થોડોક ફોર્સ કરવો પડે છે, પણ આપણાથી જેટલું થાય એટલું વધુમાં વધુ આપણે ઉંમર પ્રમાણે, આપણી તકલીફ પ્રમાણે, આપણા શરીરના માળખા પ્રમાણે, આપણી શરીરની મજબૂતાઈ પ્રમાણે આપણે આરામથી કરી શકશું. વારંવાર રિપીટ કરવાથી મસલ્સની ટાઇટનેસ ઓછી થાય જ છે, એનામાં તાકાત આવે છે, પણ એ વારંવાર રિપીટ થવું જોઈએ. લાંબા ટાઈમ સુધી જો એનું પુનરાવર્તન થાય તો એમાં રિઝલ્ટ, આઉટકમ મળે જ છે. રોકી રાખજો માસી. બરાબર. લઈ જાઓ. ગોઠણે જે બને એટલે આમ નીચે રાખશું આપણે, કે જગ્યા ઓછી રહેવી જોઈએ નીચે. બરાબર. લઈ જાઓ પાછું માસી. એમાં કાંડા નહીં ખેંચો તોય ચાલશે. બરાબર છે કે આ પગને ઢીલા રાખજો, અને ઉપર નહીં લ્યો તો પણ ચાલશે, ખાલી ગોઠણથી જ દબાવજો માસી. આવે તો ભલે આવતા, પણ ગોઠણથી જ તમારે ઓશિકાને જ દબાવવાનું છે બસ. આપણે એટલું જ ધ્યાન રાખશું એમ કે કઈ મુવમેન્ટ આપણે કરીએ છીએ. જો એના ઉપર જ આપણો ટાર્ગેટ હોય તો એનું જે આઉટપુટ આવવાનું છે, રિઝલ્ટ આવવાનું છે, બહુ જ વધુમાં વધુ આપણે મેળવી શકશું. બીજા સ્નાયુ વધારાના ઓછા કામ કરશે. લઈ જાઓ માસી. રોકી રાખજો. ફરીથી રોકી રાખજો માસી. લઈ જાઓ. રોકો. અંદાજે આપણે ગણવાની જરૂર નથી, ધીરે ધીરે થાય એટલું જ કરો. જેટલી વાર રોકાય એટલી વાર જ કરજો. સરસ. નેક્સ્ટ. હવે જેમ પગ છે ને માસી, આપણે ચૂનીથી જેમ પગના કાંડાને એકવાર વાળવા હોય તો વાળી દો, આરામથી રિલેક્સ કરવા હોય તો, વાળીને સીધા કરવા હોય તો વાળી દેજો. એ જ રીતે આપણે સપોર્ટ વગર આપણે એન્કલ મુવમેન્ટ થોડીક કરશું, એટલે રિલેક્સેશન માટે. અને જે પહેલાં આપણે જે આની પહેલાં કરી ચૂની દુપટ્ટા સાથે સપોર્ટ સાથે થશે, આ એક્ટિવલી રેન્જ આવશે. પગ સામે જ જોજો માસી, કાંડા સામે જ જોજો કે કાંડામાંથી પગ આપણા કેટલા લઈ શકીએ છીએ. તમે આ ખૂણો જોવાનો, અહીંયા કડતલી પડે છે, કેટલો પગ આવે છે. અને ગોઠણે આપણે ઇનડાયરેક્ટલી નીચે થોડાક દબાવીને જ રાખશું કે ઊંચા ન થાય એમ. તમારી તરફ લેવા એટલા લેજો. બંને પગ સાથે થઈ શકશે, વારાફરથી થઈ શકશે.
લઈ જાઓ માસી। બરાબર છે। આ સપોર્ટ વગર થાય છે। જે પહેલાં આપણે સપોર્ટ સાથે કરીએ, એટલે સપોર્ટ સાથે કરવાથી ઘણીવાર સ્નાયુઓ જકડાયેલા હોય એને થોડાક રિલેક્સ કરવાથી પછી આપણે સપોર્ટ નહીં લઈ તો એની મૂવમેન્ટ સારી આવશે। જે આપણો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે કે આ મૂવમેન્ટ પહેલાં કરતાં મારી સારી થાય છે, મને તકલીફ ઓછી પડે છે, મારે તાકાત ઓછી કરવી પડે છે। એનું કારણે મસલ્સ પંપ થઈ ગયા હોય, એનું બ્લડ ફ્લો વધી જાય, એનું ઓક્સિજન વધી જાય, લોહીનું પરિભ્રમણ વધી જશે। એટલે આ મૂવમેન્ટ સહેલાઈથી ઓછી તાકાતે આપણે ટેકા વગર કરી શકશું। લઈ જાઓ માસી। ફાવે છે? બરાબર છે? હજી કરો 2-4 વખત માસી। તમારી તરફ રોકી રાખજો કે એનાથી આપણા જે પિંડીના સ્નાયુ પણ રિલેક્સ થશે, એનામાં સ્ટ્રેન્થ આવશે, એનું પમ્પિંગ વધશે। એટલે આપણે લાંબો ટાઈમ ચાલવાથી, ઊભા રહેવાથી, ચડવા ઉતરવાથી આપણને જે ડિસ્કમ્ફર્ટ લાગતા હોય, ઘણીવાર પગ ભારી થઈ જતા હોય છે, એ પણ ઓછા થશે। એનો સ્ટેમિના આપણે તાકાત મેન્ટેન રાખી શકશું। રિલેક્સ। બરાબર માસી। ફરીથી તમારી તરફ લઈ જાઓ, રોકી રાખજો કે નીને ઇનડાયરેક્ટલી પ્રેશર આવે જ છે। આમાં આપણું ધ્યાન તો અહીંયા જ છે, પણ આ ગોઠણે આપણે નીચે ઇનડાયરેક્ટલી દબાવવાના જ છે કે ઊંચા નહીં થાય તો જ આપણે સારું એવું પ્રેશર કરી શકશું કાંડામાંથી પગના। રિલેક્સ નીચે। હવે માસી ઓસીકું વાળીને ગોઠણ નીચે રાખીશ। બંને ગોઠણ નીચે ઓસીકું વાળીને આપણે રાખી શકશું, અથવા નાનો ગોળ તકિયો હોય તો પણ લઈ શકશું। બંનેમાંથી કોઈ પણ ચાલશે। ટેકા સાથે જ બેસજો માસી। ટેકા સાથે જ બેઠા છો ને? એક જ પગ ઊંચો કરજો, કોઈ પણ આ રીતે ગોઠણ નીચેનો જ, કે આપણો ગોઠણ ઊંચો ન થવો જોઈએ। બસ બરાબર છે માસી। બસ આટલું જ। બરાબર નીચે કરો। એફએફડીના કારણે જે પગ સીધો નથી થતો એનાથી જે આ એક્સટેન્શન રેન્જ છે એ થોડીક ઓછી આવે છે। તો આપણે જ્યાં સુધી એક્ટિવલી રેન્જ હોય ત્યાં સુધી સપોર્ટ ઓછો કરશો અથવા નહીં કરીએ તો પણ ચાલશે। હજી ઉપર લેજો માસી। પછી આપણને એવું લાગે કે હવે પગ ઊંચો નથી થતો, એ ગાળામાં આપણે એ રેન્જમાં સપોર્ટ સાથે આપણે પગનો ઉપર સીધો કરવાનો છે, સ્ટ્રેટ। નીચે ધીમે ધીમે બીજો પગ માસી કરો ઉપર। આપણે ગોઠણે જાળવી રાખશું કે ઓશિકાને અડેલો જ રહેવો જોઈએ। ગોઠણ નીચેનો જ પગ આપણો ઊંચો થવો જોઈએ। સહન થાય છે માસી? બરાબર છે ને? હા, કરો ઉપર। કે જેમ જેમ આપણી એક્સટેન્શન રેન્જ આવશે, ગોઠણ સીધો થવા માંડશે, એમ આપણો ટેકો ધીરે ધીરે ઓછો થશે અને પૂરેપૂરો ઊંચો થશે સીધો। પછી આપણે ટેકાની જરૂર નથી, પણ અત્યારે આપણે સપોર્ટ વગર આપણે વિચારશું કે લઈ જાઓ માસી, કરો ઉપર, કરો, તો એમનું લિમિટેશન આવે છે કે હવે આપણે ગમે એટલો ફોર્સ કરશું તો એમનો પગ ઊંચો નથી થવાનો। એ થોડોક જે 2-4 એંગલે અટકે છે, 5 થી 10 ડિગ્રીએ, જમણો થોડોક 8-10 ડિગ્રી જેટલું કહી શકાય, આ 2 થી 5 ડિગ્રી જેટલું કહી શકાય, એ એંગલે આપણે સપોર્ટની આવશ્યકતા છે જ, જરૂરિયાત કે ટેકા વગર એ એમનાથી ઊંચો થઈ શકે એવું નથી અંદરના ઇન્ટરનલ માળખા પ્રમાણે। એટલે જો આ સમયમાં, આ સંજોગોમાં જો આપણે ટેકા સાથે થોડુંક કરીએ અને પછી ધીમે ધીમે દિવસ દરમિયાન ડે ટુ ડે અમુક દિવસો પછી એમની રેન્જ આવવા માંડે અને પછી આપણે જો ટેકો ઓછો કરીએ તો એ પ્રોપર કહેવાશે। લઈ જાઓ માસી। બરાબર। હું ટેકોય કરીશ અને તમારે મનથી વિચારવાનું છે પગ સામે જોઈને કે મારે ટેકા વગર આટલો પગ ઊંચો કરવાની કોશિશ કરવાની છે, સીધો જ પગ થવો જોઈએ ગોઠણમાંથી। સરસ। એટલે ધીમે ધીમે જે સપોર્ટ આપવો પડે છે ઓછો થઈ શકે। ડે ટુ ડે આપણે વારંવાર પ્રેક્ટિસ કરીએ તો। કરો ઉપર, લઈ જાઓ માસી, કરો। બરાબર। ડાબો પગ કરવાનો છે માસી। દુખાવો નથી થતો ને? વધારે થાય છે આમાં, ડાબામાં? લઈ જાઓ માસી। થાય એટલું જ કરજો, તમને સહન થઈ શકે એટલું જ। અને એકસાથે જેટલા રિપીટેશન થાય એટલા, અને દિવસ દરમિયાન વારંવાર જો આપણે રિપીટ કરીએ દર 2-3 કલાકે થોડીક એક્સરસાઇઝ, તો આપણા મસલ્સે ફટીક ઓછા થશે, સ્પાઝમમાં નહીં આવે, કડકય નહીં થાય, અને સાંજ સુધી
એની જે મુવમેન્ટ છે એ જળવાઈ રહેશે, ભારીપણું ઓછું લાગશે, સોજો ઓછો લાગશે કટકે કટકે કરવાથી. રોકી રાખજો માસી, લઈ જાઓ, હજી લ્યો, રિલેક્સ. હવે ઓસીકું લઈ લઉં છું નીચેથી માસી, બસ. હવે ખાલી ગોઠણ નીચે આ ચૂનીનો સપોર્ટ જ રાખું છું, કે એની ઊંચાઈ નથી કે એ રીતે આપણે હાથથી નહીં કરી શકીએ, પણ માસી ટેકે બેઠા છે એટલે કદાચ હાથ પોચવામાં એમને વાંકા વળવું પડે કમરમાંથી. જો માસી મારા હાથ ઉપર વજન આપો, બંને ગોઠણ સીધા કરી, બંને ગોઠણથી મારા હાથ ઉપર નીચે, હા નીચે દબાવો ગોઠણ, હા ટાઈટ કરો. મેં અત્યારે હાથ રાખેલા છે, ગોઠણથી માસી દબાવે છે મારા હાથને, પણ એમના હાથ રાખવાથી શું થાય કે એમને થોડુંક વાંકા વળવું પડે અને હાથ પણ ન પહોંચે, થોડુંક કમ્ફર્ટેબલ ઓછું લાગે. છોડો, પાછા દબાવો માસી, મારા હાથ ઉપર વજન આપજો. જે ક્વાડ્રિસેપ્સ છે એનું આઇસોમેટ્રિક સ્ટેટિક વર્ક થશે. રોકી રાખજો, એક્સટેન્શન રેન્જ વધારે મળશે આપણને, પગ સીધો થવામાં મદદરૂપ થશે, એફએફટી ઓછું કરવા માટે. પણ જે અમુક જે પેસિવલી આપણે જોઈએ આગળની સપોર્ટ સાથેની એ કરવાથી પછી જો આપણે એક્ટિવલી ફોકસ કરશું તો રિઝલ્ટ સારું મળશે. કે ટેકા સાથે થોડા મસલ્સ રિલેક્સ થઈ ગયા પછી ટેકા વગર એમનો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે, સ્નાયુઓ કડક ઓછા લાગશે, ભારી ઓછા લાગશે, સાંધા. લઈ જવાશે. જો કોઈ હાજર ન હોય ને ગેરહાજરીમાં માસી કરવું હોય તો ચૂની અથવા નેપકિન કાંઈ પણ નાનો સપોર્ટ જ, બહુ રોલ નહીં બનાવવાનો, કે આપણે નીચે જગ્યા રહે છે એટલો જ સપોર્ટ આપણે નીચે રાખવાનો છે, જે મેં અત્યારે હાથ રાખેલો હતો એટલો જ સપોર્ટ, બસ. હવે જે ચૂની છે એને દબાવવાની છે માસી મારા હાથની જગ્યાએ, બંને આ ભાગથી, ગોઠણના ભાગથી, ઢાંકણીના ભાગથી દબાવો. અને તમને એમ લાગવું જોઈએ કે આ ભાગથી હું નીચે તાકાત કરું છું, મારો ઉપરનો ઢાંકણીનો ભાગ હલે છે, આ સ્નાયુ ખેંચાય છે, આ ઉપરના સ્નાયુ જે ક્વાડ્રિસેપ્સ કહેવાય છે, જેનો રોલ સૌથી વધારે હોય છે. આપણે બેઠા હોય સીટ ટુ સ્ટેન્ડમાં, પ્રોલોંગ સ્ટેન્ડિંગ, પ્રોલોંગ વોકિંગમાં. રોકી રાખજો, ચડવા ઉતરવામાં. બરાબર થાય છે પ્રેશર, તમને અહેસાસ થાય છે ને કે દબાવાય છે, ધક્કો લાગે છે નીચે, બરાબર ને માસી? આ ભાગથી, હા બસ. કે ગોઠણ નીચે થોડીક જગ્યા છે, એ જગ્યા બુરાય, જો એટલો જ આપણે સપોર્ટ રાખીએ તો આપણા પગે વળશે નહીં અને જગ્યા પૂરતો જ એને આધાર મળશે. તો આપણો ટાર્ગેટ રહેશે કે મારે એ જગ્યાને બુરવા માટે જ આ ધક્કો લગાવવાનો છે, પગ જ ટાઈટ કરવાના છે, સીધા કરવાના છે અહીંયાથી જ. એનાથી ઢાંકણીની મુવમેન્ટ એ વધશે, ક્વાડ્રિસેપ્સ ઉપરના સ્નાયુનો જે કંટ્રોલ છે એની તાકાતે વધારી શકશું આપણે વારંવાર રિપીટ કરવાથી. રોકો માસી, બરાબર, દબાવી રાખજો, દબાવો. ઢાંકણીની પકડ એ વધી શકશે, એની સ્ટેબિલિટીમાં વધારો થશે. આમાં કાંડા નહીં હલાવો તો ચાલશે, ખાલી આપણે ગોઠણ જ દબાવશું માસી, બરાબર છે? કે આપણું ધ્યાન અહીંયા જ રહેશે. આમાં વિઝ્યુઅલ ફીડબેક સાથે જ આપણે કરશું, ધ્યાન કેન્દ્રિત કરીને જ, કે આપણું ધ્યાન ગોઠણ સામે જ રહેશે તો આપણે વધારે સારામાં સારું, વધુમાં વધુ આપણે એફોર્ટ કરી શકશું, ફોર્સ કરી શકશું કે મારે આ મુવમેન્ટ જ કરવી છે, આ મુવમેન્ટનું જેટલું રિઝલ્ટ છે, જેટલું પરિણામ છે એ વધુમાં વધુ મેળવવા માટે હું પ્રયત્ન કરીશ. રોકી રાખજો માસી, બરાબર છે? તમને લાગવું જોઈએ ધીરે ધીરે કે આ ભાગ જ આપણે વધારે હલાવવો છે, આ ભાગને રિલેક્સ કરવો છે, જે અહીંયાથી જ આપણો અટકે છે પગ, જે સીધો થવામાં, એ જ આપણો ગોલ છે, ટાર્ગેટ છે. રોકી રાખજો માસી, દબાવો. એવું જરૂરી નથી કે એક સાથે આટલા રિપીટેશન કરે, વારંવાર દર 1 કલાકે 2 કલાકે આપણે અનુકૂળતા પ્રમાણે ગમે ત્યારે એને રિપીટ કરી શકશું, દિવસ દરમિયાન એની ટાઈમ કરી શકશું, કે સવારથી સાંજ સુધીમાં આપણે ગમે એટલી વાર કરશું તો જેનું રિઝલ્ટ આવવાનું છે, જેનો ફીડબેક આવવાનો છે એ મળતો જ રહેશે આપણને. પણ આપણા શરીરને કમ્ફર્ટેબિલિટી કે થાક ઓછો લાગે, આપણને તકલીફ ન પડે, એ રીતે વારંવાર કરવાથી એનું રિઝલ્ટ મળી શકશે. હવે ચેરમાં બેસીને જોવાની છે.
નીચે લઈ જાઓ માસી, નીચે લઈ જાઓ એકવાર. હવે આપણે ખુરશીમાં આરામથી ટેકે જ બેસજો માસી, બરાબર છે કે આપણે પગ ઊંચો કરવાનો છે, પણ આપણી શરીરની જે સ્થિતિ છે વધારે કમ્ફર્ટેબલ રહેવી જોઈએ, કે પગની સાથે આપણું શરીરને બીજા અંગનું ઓછું કામ થવું જોઈએ. હવે પગને ઊંચો કરજો, થાય એટલો. નહીં થાય ત્યારે જ પછી હું ટેકો કરીશ. એમાંય તમારે જોવાનું કે અહીંયાથી તાકાત આપણે ઓછી કરશું કે આ ભાગ ઊંચો થવામાં, ગોઠણથી જ આપણો પગ સીધો થાય. નીચે લઈ જાઓ માસી, અને બંને પગ વારા ફરતી ધીરે ધીરે જ, બરાબર. પગ સામે જોઈને જ કરજો માસી, કે આપણે ગોઠણમાંથી જ સીધો કરવાનો છે. નીચે લેવામાં ધીમે ધીમે, કે ઝર્ક ન લાગે, આંચકો ન લાગે. આવે છે, બરાબર છો ને? બસ ટેકા સાથે જ આરામથી. એટલે જે કમરને આપણે પૂરેપૂરો સપોર્ટ આપશું, કે કમરના સ્નાયુનું કામ ન થવું જોઈએ. જે પર્ટિક્યુલર આપણે ગોઠણ ઉપર જ છે ફોકસ, એ ગોઠણના સ્નાયુનું જ વધુમાં વધુ આપણે કામ મેળવી શકશું. સીધો જ રાખજો માસી, ધીમે ધીમે. અને વારાફરતી કરવાથી એક પગને થોડોક વચ્ચે આરામ મળશે, રિલેક્સ થશે, કે એકસાથે આપણે કરી શકીએ, પણ જો વારાફરતી કરીએ તો વચ્ચે રેસ્ટ મળશે એક પગને. ધીમે ધીમે નીચે. નીચે લેવામાં હું હાથ મૂકી દઈશ, એટલે તમારે પગ નીચે તરત નહીં મૂકવાનો, તમારે પગ તો ધીમે ધીમે જ મૂકવાનો છે. નીચે લેવા મારા હાથની ટેકાની જરૂર નથી, એટલે હું હાથ છોડી દઈશ આરામથી. ધીમે ધીમે. હા બસ, સરસ. કે જેટલું આપણે ધીમે ધીમે મૂકશું એટલો જે પગ ઉપર લેવામાં જે ક્વાડ્રિસેપ્સનું કોન્સેન્ટ્રિક વર્ક થાય છે, કે એના ફોર્સ સાથે પગને આપણે ઊંચો કરી શકીએ છીએ. એ જ રીતે આપણો પગ નીચે જાય છે તો એનું કંટ્રોલિંગ મુવમેન્ટ થાય છે, કે ધીમે ધીમે પગને નીચે મૂકવામાં એનું ફેસિલિટેશન, એન્ડ્યુરન્સ વધે છે. રોકી રાખજો માસી, ટાઈટ. તમારે વિચારવાનું કે મારા ટેકાની ઓછી જરૂર પડે એ રીતે તમે સીધો રાખવા માટે કોશિશ કરશો પગને. ધીમે ધીમે છોડજો, સરસ. અને છોડવામાં ચેર સિટિંગમાં જો આપણે 90 ડિગ્રી આવી જાય છે કાટખૂણે, એટલે સફિશિયન્ટ છે, પૂરતી રેન્જ છે. એનાથી આપણે આગળ ધક્કો મારવાની જરૂર નથી, ફંક્શનલ રેન્જ આપણી આવી જાય છે. લઈ જાઓ, આ ભાગ ઊંચો ન થાય માસી. લઈ જાઓ, બરાબર, આરામથી. સરસ. ધીમે ધીમે, સાવ ધીરે ધીરે મૂકશું. અને એક સમયે આ એક્સરસાઇઝ તો આપણે ગમે ત્યારે ચેરમાં બેઠા હોય દિવસ દરમિયાન જ્યારે પણ યાદ આવે, એવું જરૂરી નથી કે બધી જ એક્સરસાઇઝ આપણે સાથે જ કરવી, કે સૂઈને, પડખું ફરીને, ઊંધા સૂઈને, ટેકે બેસીને, ચેરની. આપણે જે સ્થિતિમાં જે જગ્યાએ હોય એ સ્થિતિને આપણને જ્યારે એક્સરસાઇઝ યાદ આવે કે આ સ્થિતિમાં આપણને આ એક્સરસાઇઝ જરૂરી છે, તો એ કસરત કરીને આપણે પાછું વર્ક કરી શકશું. પાછું આપણને યાદ આવે 1-2 કલાકે, 1.5 કલાકે, કે આપણે બેડમાં સૂતા છીએ તો સૂઈને થોડીક કરી શકશું. તે વારંવાર થવાથી તે સ્નાયુમાં જે થાક છે, સ્નાયુ જે સ્પાઝમમાં આવી જાય છે, કે એને 2-4 કલાકનો ગાળો મળશે તો એ જકડાઈ જશે, એને આપણે અટકાવી શકશું, એને જાળવી શકશું. લઈ જાઓ માસી, રિલેક્સ કરો. હવે જાતે 1-2 વાર કરી દો તો પાછળ ટેકે બેસીને જ માસી. હવે જાતે જ કરી દો 1-2 વાર. એક જ પગ ઊંચો કરો, કોઈ પણ એક પગ. ધીમે ધીમે રોકી રાખજો. થોડાક પગથિયા ઉતરવાના છે ને ચડવાના છે. ધીરે ધીરે, આરામથી જ. પહેલાં પેની, પછી આંગળીઓ, પહેલાં પેની, પછી આંગળીઓ. એટલે આપણો ગોઠણી સીધો રહેશે, આપણું શરીર ઓછું નમશે. સાવ ધીરે ધીરે જ ચાલવાનું છે, જરાય ઉતાવળ નહીં. અને પગલાંય આપણે માપના જ માંડશું. બસ એક બાજુ રેલિંગ પકડજો માસી, એક બાજુ દિવાલનો ટેકો છે, કે આપણને સપોર્ટની જરૂર છે. પછી ભલે આપણો આત્મવિશ્વાસ હોય કે આપણે સપોર્ટની જરૂર નથી, તો હાથ ઉપર વજન ઓછું આપશું, પગ ઉપર જ વધારે માસી વજન આપજો. પણ આપણે પકડીને ઉતરવું છે, કે આપણું શરીર નમે નહીં, આપણને પડવાની બીક ન લાગે, આપણો આત્મવિશ્વાસ જળવાઈ રહે. બરાબર, ધીમે ધીમે. હા, એક પછી એક પગ. બરાબર છે, એક પગથિયે બંને પગ ભેગા કરીને માસી. બરાબર છે.
નીચે સુધી જવું છે આપણે આરામથી. આરામથી મળશે, ધીરે ધીરે જ. રેલિંગ અને દિવાલ ભલે ટેકો તમે રાખેલો છે, પછી હાથ ઉપર ઓછો વજન આપશો એ ચાલશે, બરાબર છે, પણ ટેકા સાથે આપણે ઉતરશું તો આપણું શરીર ઓછું નમશે, આપણને પડવાની ઓછી બીક લાગશે. ધીરે ધીરે જ અને બેબી સ્ટેપ જ ઉતરવાનું છે. એક પગથી આપણા બે પગ ભેગા થાય એમ જ શાંતિથી જ ઉતરવું છે, ધીરે ધીરે. વચ્ચે એક પગથી 1-2 સેકન્ડનો રેસ્ટ લેવો હોય તોય લઈ શકશો, ઊભા રહેવું હોય તોય શાંતિથી જ. અને એકવાર જમણો પગ, ડાબો પગ એ તે તમારી પદ્ધતિથી બદલાવી શકશો, કે એકનો પગ એકસાથે એકવાર લેવાની જરૂર નથી. પગ બદલાવો તો બદલાવજો. હા, આરામથી જ. બરાબર છે. હવે ધીમે ધીમે ફરજોમાંશે, બરાબર છે. હવે ઉપર ચડવાનું છે. ઉપર ચડવામાં એમ જ આપણે કોઈ પણ એક પગ લઈ શકશો. તમારા બંને પગમાં ઓપરેશન થયેલા છે એટલે જે પગ લેવો હોય તમને, 2-3 પગથિયા જમણો પગ લેવો હોય, પછી ડાબો પગ લેવો હોય તોય લઈ શકાશે. એક બાજુ રેલિંગ પકડેલી છે, એક બાજુ દિવાલનો ટેકો છે, એટલે આપણું શરીરે આપણે સ્થિર રાખી શકશું, સીધું રાખી શકશું. નમવાની કમરથી શક્યતા ઓછી રહેશે. ઘણીવાર બનતું હોય છે કે આપણે ચડી જાય, ઉતરી જાય, પણ જે આપણા શરીરની સ્થિતિ છે એ સીધી ન રહેવાથી, યોગ્ય ન રહેવાથી આપણને લાંબા ગાળે કમર સુધી પણ અસર થઈ શકતી હોય છે. એટલે બને ત્યાં સુધી આપણે જો ટેકાનો આગ્રહ રાખીએ 60 વર્ષ પછી, તો એ આપણા માટે હિતાવહ છે, આપણા માટે ફાયદાકારક છે, અસરકારક છે. ધીમે ધીમે હાંસી, બરાબર છે. એક પગથી જ બંને પગ ભેગા કરજો, એટલે એનાથી આપણને ફોર્સ ઓછો કરવો પડશે, તાકાત તમારે એકદમ મર્યાદિત કરવી પડશે, બરાબર છે. અને રોજિંદી ક્રિયાઓમાં આપણે વિચારીએ તો આપણે એક માળ ચડવાની ઉતરવાની ક્રિયા એકદમ પૂરતી છે, કે એનાથી વધારે આપણે ચડવા ઉતરવાથી કે આપણને વધારે ફાયદો નથી થવાનો. લઈ જાઓ કે દિવસમાં 1-2 વાર એક માળ ચડીએ અને ઉતરીએ તો એ પૂરતું જ છે, સફિશિયન્ટ છે. ધીરે ધીરે માસી ચેરમાં જ આવી જાજો. ચાલવામાં એમ જ પહેલાં પેની આંગળીઓ ધીરે ધીરે જ. બેસવામાં સાવ ધીરે ધીરે, ચેર ઉપર હાથ રાખીને જ આરામથી જ ધીરે ધીરે જ બેસજો, બરાબર. આરામથી ટેકા સાથે જ બેસજો માસી, રિલેક્સ. આ આપણે ભાગ 2માં આગળનો એક ભાગ બની ગયો છે. બંને ગોઠણના રિપ્લેસમેન્ટ પછીના ઓપરેશન પછીની કસરતો. આ ભાગ 2 વિશે વાત કરીએ આપણે, કે દરેક સ્થિતિમાં અમુક સમય પછી આપણે ઘણી અલગ અલગ સ્થિતિમાં આપણે કસરત કરી શકીએ. એનાથી જે પણ આપણા પગના જે સ્નાયુ છે, જે ગોઠણમાં ઓપરેશન કરાવેલું છે, પણ ગોઠણ સહિત જે ઉપરના હિપ જોઈન્ટના મસલ્સ, જે પગના કાંડાના જે સ્નાયુ છે, કે જે પણ આપણે ઊભા થઈએ, ચાલીએ છીએ ત્યારે દરેક સાંધાનો સરખો જ રોલ રહેલો છે. સાંધા સાથે જે સ્નાયુઓ જોડાયેલા છે એનું એટલું સમાન ફાળો રહેલો છે, એનું જેટલું જ મહત્ત્વ છે. એટલે જો દરેક સાંધાને આપણે એક સરખું મહત્ત્વ સમજીએ, એક સરખું એનો કંટ્રોલ ડેવલપ કરીએ, એક સરખી તાકાત જો એનામાં ધીરે ધીરે વિકસિત થાય, તો લાંબા ગાળે આપણને જે શોર્ટ ટાઈમમાં આપણને એવું લાગી શકે કે મારો ગોઠણ વળી જાય છે 90-100 ડિગ્રી, મારો પગ સીધો થઈ જાય છે, હું ચાલી શકું છું, ઊભા રહી શકું છું. એટલે જે રોજિંદી ક્રિયાઓ છે એમાં આપણને એટલું કોમ્પ્રોમાઇઝ નથી કરવું પડતું. પણ ઘણીવાર જો ડીપલી આપણે જોવા જઈએ તો જે આપણા થાપાના મસલ્સ ઘણીવાર વીક રહેવાથી, જે કાંડાના મસલ્સ ઘણીવાર નબળા રહેવાથી, અમુક સમયાંતરે લોંગ ટર્મ પછી, લાંબા સમય પછી એમાં થોડાક ચેન્જીસ જોવા પણ મળી શકે. એ સાયન્ટિફિક્સ છે, એ બાકી બાયોમિકેનિક્સ છે શરીરની, કે કમરથી જે પગના કાંડા સુધી એકદમ સંકળાયેલી છે, લાઇન ઓફ ગ્રેવિટી છે આપણી, કે આપણે જે સ્ટ્રેટ ચાલીએ છીએ એમાં દરેક જોઈન્ટનું, દરેક સ્નાયુનું એક અલગ અલગ ડિફરન્ટ કોન્ટ્રીબ્યુશન રહેલું છે, કે એક સ્નાયુ કઈ મુમેન્ટમાં કામ કરે છે, બીજા સ્નાયુ એનાથી વિપરીત ઓપોઝિટ મુમેન્ટમાં કામ કરે છે. એટલે જો દરેક સ્નાયુની સ્ટ્રેન્થ આપણે મેન્ટેન રાખીને
સમાન ડિસ્ટ્રીબ્યુશન વિભાજિત કરીએ તો આપણે લોંગ ટાઈમ શોર્ટ ટાઈમમાં આપણને રિઝલ્ટ મળી જાય છે, પણ જે લોંગ ટાઈમ વર્ષો સુધી કે આપણું ઓપરેશન થઈ જાય છે, પણ ઓપરેશન પછી જે 5 વર્ષ 8 વર્ષ 10 વર્ષનું વિચારીએ કે આપણો જે સાંધો તો ચેન્જ થઈ ગયો છે, પણ જે આપણા મસલ્સ છે એ તો આપણા એના જ છે. આપણી ઉંમર દિવસે દિવસે વધે છે કે જો આપણા સ્નાયુની આપણે સ્ટ્રેન્થ જાળવી શકીએ તો જે લાંબા ટાઈમે જે પ્રોટેક્શન મળવાનું છે, અંદરના જે ઇમ્પ્લાન્ટને જે રક્ષણ મળવાનું છે એને આપણે ઘણું બધું અટકાવી શકીએ. ઘણા બધા વર્ષો સુધી જે આપણી રોજિંદી ક્રિયાઓમાં છે આપણને એટલું તકલીફ ઓછી થાય, ડિસ્કમ્ફર્ટ ઓછું લાગે, આપણે વચ્ચે વચ્ચે કોઈ દુખાવાની દવાની પણ લેવાની ઈચ્છા ન થાય કે આપણો જોઈન્ટ સારો કામ કરતો હોય, આપણને દુખાવો ન થતો હોય, આપણે બધું જ કામ સારી રીતે કરી શકીએ તો આપણે દુખાવાની ટેબ્લેટ લેવાની કાંઈ આવશ્યકતા નહીં રહે. પણ જો એ આપણા જોઈન્ટની સાથે જો આપણા બધા સ્નાયુઓ સારા હશે તો આપણને વર્ષો સુધી એનું જે રિઝલ્ટ છે એ આપણે જાળવી શકશું. એના માટે જો આપણે લાંબો ટાઈમ સુધી જો એક્સરસાઇઝ મેન્ટેન રાખીએ, આ ટાઈમ કન્ઝ્યુમિંગ જ છે, મીન્સ કે આપણે ટાઈમ કાઢવાની જ જરૂર છે. શરૂઆતના ઓપરેશન પછી અમુક મહિનાઓમાં આપણે થોડીક વારંવાર એક્સરસાઇઝ કરવી પડે છે કે આપણા મસલ્સ એટલા સ્ટ્રેન્થ નથી હોતા, મસલ્સ એટલા ફ્લેક્સિબલ નથી હોતા કે એનું સ્પાઝમ અંદર આવી ગયું છે આફ્ટર સર્જરી. પણ 2-4 મહિના પછી એની જે રિપીટેટિવ મૂવમેન્ટ છે એ ઘણી બધી આપણે ઓછી કરી શકીએ. કે સપોઝ આપણે સવારે પછી 2-4 મહિના પછી આપણો ફૂલ કોન્ફિડન્સ આવી જાય, પછી આપણે સવારે સપોઝ 15-20 મિનિટ એક્સરસાઇઝ કરીએ, બપોરે આપણને 5-10 મિનિટનો ટાઈમ છે કે રાત્રે સૂતા પહેલાં 5-10 મિનિટનો ટાઈમ છે, તો એ આપણું જે ડે ટુ ડે છે જેને મસલ્સને એનો ખોરાક જોઈએ છે એ આપણે રોજે રોજ આપવાથી એ મસલ્સમાં વીકનેસ નહીં આવે, એનામાં ટાઇટનેસ નહીં આવે, એ કડક નહીં થાય. એનો ખોરાક છે કે સપોઝ આપણે કાંઈ પણ વર્ક કરતા હોય, આપણે ઊભા રહીને છે કે 2-4 મહિના પછી આપણે બધું જ કામ કરી શકીએ, જે આપણી ડિમાન્ડ છે, જે રિક્વાયરમેન્ટ છે એને અનુરૂપ આપણે બધું જ કામ કરતા થઈ જાય, પણ એ આપણા માટે સફિશિયન્ટ કદાચ ન કહી શકાય ફૂલ્લી 100% 100% કે અમુક સમય પછી બની શકે કે જે આપણે લેક ઓફ એક્સરસાઇઝના કારણે જે મસલ્સમાં અમુક સમય પછી જે સ્પાઝમ ક્રિએટ થવાનું છે, જે મસલ્સમાં નબળાઈ આવવાની છે એ આપણે શોર્ટ ટર્મમાં ડિટેક્ટ નથી કરી શકતા. એવું ઘણા કેસમાં જોવા મળેલું હોય છે. એ સાયન્ટિફિક રીઝન છે કે અમુક સમય પછી આપણને ફીલ થાય છે કે એમાં ડિસ્કમ્ફર્ટ લાગે છે. મેં તો ગોઠણનું ઓપરેશન કરાવી લીધું છે તો એ મારા ગોઠણ કેમ કામ નથી કરતા. અમુક સમય પછી આપણને ગોઠણ ભારી લાગવા, સોજો આવવો કે સ્નાયુઓ જકડાઈ જવા, પણ એનું રીઝન મેઇનલી જે આપણી ઉંમર તો છે જ, આપણો ખોરાક છે, ડાયજેશન છે, પણ એમાં એક કોન્ટ્રીબ્યુશન છુપાયેલું છે કે લેક ઓફ રેગ્યુલર એક્સરસાઇઝ, કે આપણે ટાઈમ જ કાઢવાનો છે, બીજો આમાં કોઈ ખર્ચો નથી. કે સપોઝ આપણે સવારે આપણે નાસ્તો કરીએ છીએ, બપોરે આપણે જમીએ છીએ, રાત્રે આપણે જમીએ છીએ, આપણા જમવાના સમયે આપણે કેમ બેસી જાય છીએ, રોજે રોજ આપણે વર્ષોથી જમીએ છીએ તો એ આપણે વિચારેલું નથી કે હવે મારે થોડોક ટાઈમ નથી જમવો, બરાબર છે. શરીર આપણે ટકાવવા માટે આપણે એને ખોરાક આપીએ છીએ, એ શરીરનો ખોરાક છે કે ખોરાક લઈશું તો જ આપણું શરીર ટકવાનું છે, તો જ આપણને ઉર્જા મળવાની છે. જે ખોરાકમાંથી પાચન થઈને ઉર્જા ક્રિએટ થાય છે, આપણી ઉર્જા મળશે તો જ આપણે સારું એવું આપણું કામ કરી શકશું, આપણી રોજિંદી ક્રિયાઓ કરી શકશું. ખોરાક વગર જૈવિક ક્રિયાઓ આપણી ટકતી નથી, આપણા અંગ ટકતા નથી, આપણું તંત્ર ટકતું નથી. ખોરાક દરેક મનુષ્યને, દરેક સજીવને એ લેવો જ પડે છે. એ ભગવાને રચના જ એવી કરી છે કે વર્ષો સુધી આપણે થાકતા નથી અને આપણે ટાઈમ ટુ ટાઈમ લઈએ છીએ. એમ જે પણ અમુક આપણા શરીરમાં જે નેચરલ ફેરફાર છે, કુદરતી ફેરફાર છે કે જે આપણે સ્વીકારવા જ પડે છે. જે આપણે યુવાનીમાં આપણું જે શરીર છે એવું ને એવું આપણું ઘડપણમાં રહેતું જ નથી. દરેક વ્યક્તિને બાળપણ હોય, યુવાની હોય, ઘડપણ હોય, કે આપણી ઉંમર અત્યારે 60 વર્ષ છે સમજો ફોર એક્ઝામ્પલ,
કે 40 વર્ષે આપણે જેટલું કામ કરતા હોય 8-10 કલાક કે 12 કલાક જે પણ આપણું વર્ક હોય એ આપણે 60 વર્ષે એટલું નથી જ કરી શકવામાં. એમાં મર્યાદા આવે છે. એ કુદરતી પ્રોસેસ છે, એ ઇન્ટરનલી પ્રોસેસ છે. એ આપણા શરીરમાં એટલા વર્ષોથી દિવસે દિવસે ફેરફાર ચાલુ રહે છે. એ આપણા હાથમાં નથી, પણ આપણે એને મેન્ટેન કરી શકીએ કે આપણે જેટલા જાગૃત થઈ જાય, આપણે સમજી લઈએ તો આપણે એમાંથી ઘણું બધું બહાર નીકળી શકીએ, ઘણું બધું અટકાવી શકીએ. એને એકદમ 100% ક્યોર ન કરી શકીએ, પણ એમાંથી સલામત થઈ શકીએ. એટલે આ વિડીયોમાં આપણે ભાગ 2માં જે ગોઠણના સાંધા બદલાવ્યાના ઓપરેશન પછી ટોટલની રિપ્લેસમેન્ટ પછીની જે ભાગ 1માં એક્સરસાઇઝ જોઈ હતી એનાથી અલગ જ એક્સરસાઇઝ ભાગ 2માં જોઈ છે. એ બધી ખૂબ જ જરૂરિયાત છે અને લોંગ ટર્મ આપણે મેન્ટેન કરીએ આફ્ટર સર્જરી લાંબો ટાઈમ સુધી તો આપણને સમજાશે કે જે ઇમ્પ્લાન્ટ છે એને કેટલું પ્રોટેક્શન આપણે આપીએ છીએ. આપણા મસલ્સ સારા હોય તો ઇમ્પ્લાન્ટનું આયુષ્ય વધે છે, આપણને તકલીફ નથી થતી, આપણી રોજિંદી ક્રિયાઓ ઘણી બધી સારી કરી શકીએ છીએ. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. માસી તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ સમય કાઢવા માટે. કંઈ તકલીફ નથી ને? થાકી ગયા નથી ને? બરાબર છો? હા, ઓકે. જય ભારત, જય હિન્દ.